મારી માતાઓને પગે લાગીને કહું કે મારી માવું એવી પ્રતિજ્ઞા લે કે અમારી દીકરી અથવા દીકરાની વહુ એને જ્યારે સારા દિવસ દેખાય તો મારી માવું પ્રતિજ્ઞા લેજો કે એ દીકરીને અમે 8 મહિના એને મોબાઈલ નહીં આપીએ, 8 મહિના એને અમે ભાગવત આપશું. અખતરો કરજો, કરવું જ પડશે. દ્વારકાધીશને ફરીવાર પાછો આ ખોરડે લાવવો હોય તો કરવું પડશે. દેવાજ બોદરને ફરીવાર આ ખોરડે લાવવો હોય તો કરવું પડશે. આવા સંતોને ફરીવાર આ ખોરડે લાવવા હોય તો ફરજિયાત મારા બાપ કરવું પડશે. પગે લાગીને કહો આપ બધાને, મારી માવુને પગે લાગુ. તમારા દીકરા તરીકે તમારી પાસે આજ માયો આયર આ પેમેન્ટની ભીખ માગે છે કે 8 મહિના ઈ દીકરીને કહેજે કે લે બેટા આ ભાગવતમાં જ મારી દીકરી લે રામાયણ વાંચ. જ્યારે એને સમય મળે, સતતની વાત નથી. પાછા તમે એમ ઊભી થામાં વાંચ માયો ભાઈ બોલ એમ નહીં. જ્યારે ફ્રી થાય 8 મહિના માટે કોઈ પ્રક્રિયા નહીં. મને યાદ છે બાપુ, હું નાનો હતો, મારા મોટા ભાઈના લગ્ન થયા. અમે 9 ભારું, બધાય ભારુંથી નાનો છું. અને અમારો હામતું એના પેટમાં, અને 2-3 બૈરા હારે એ કઈક દાંત કાઢતા હતા, કઈક ખીખી ખીખી થતું હતું. મારા માં જોઈ ગયા અને આવીને ગગલાવીને એટલું કીધું, હું હી હા હા કરશો, તારા પેટમાં સંતાન છે, એની તો આબરૂ રાખ, ખોટી વાતો ન કરવી. એના કાનમાં બિલકુલ ખોટું ન સાંભળે, બસ સમય મળે ભાગવત સાંભળે. અને એક બીજી પ્રાર્થના કે સવારે જાગીને નાઈ ધોઈને 2 મિનિટ તમારા મંદિરિયામાં દ્વારકાધીશને દીવો કરીને સવારમાં બેસી અને દીકરીને બાજુમાં બેસાડી અને આંખો બંધ કરી અને દ્વારકાધીશને પ્રાર્થના કરજો, હે દ્વારકાધીશ, અમારા ઘરે એક નવો જીવ આવી રહ્યો છે. અમે દ્વારકાધીશ તને પ્રાર્થના કરીએ કે ઉત્તમ આત્માને અમારી ઘરે મોકલજે, દિવ્ય આત્માને અમારી ઘરે મોકલજે. આ 8 મહિના પ્રાર્થના કરો અને 8 મહિના એ દીકરી ભાગવત કે રામાયણના પાઠ કરે. એ દીકરો 6 મહિનાનો થાય અને અણહારું ન દેખાડવા મળે તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલામણ ફરજિયાત છે ગર્ભ સંસ્કાર. આ પકોડાનો સમય આલે છે, આ મોબાઈલનો સમય આલે છે, આ ભેળપુરીનો સમય ચાલે છે. એ સમયની અંદર તમારી આવનારી પેઢીને ફરીવાર આવી કથા કરવી હોય ને તો એ ફરજિયાત રાખજો, જેથી કરીને આવા ઉત્સવ આ આપણા બાપ દાદા કંઈક કર્યું છે એટલે યાદ આવ્યું છે, એટલે આજ 1 લાખ આયરો બેઠા છે, એટલે આનંદ આવે છે. અને દુનિયા કંઈક જુદી દિશામાં જઈ રહી છે. બાબુ કેવી ઘટના હશે મહાભારતનું યુદ્ધ. હવે સાંભળજો વાત, હવે ચાલુ કરું છું. મહાભારતનું યુદ્ધ અને ભગવાન દ્વારકાધીશ અને અર્જુન છે એ થોડાક દૂર વયા ગયા. એનો બરોબર મોકો જઈને કૌરવોએ 7 કોઠાના યુદ્ધની રચના કરી. ધર્મરાજ યુધિષ્ઠિર નીચે નેણ ઢાળીને બેઠા છે કે આબરૂનો સવાલ છે. મારે કેવું છે યુવાનોને કે ભારત વર્ષનો છેલ્લો યુવાન આપણી બેન સુભદ્રાનો દીકરો અર્જુન નંદન 21 વર્ષના અભિમન્યુએ મૂછનો દોરો ફૂટેલો તો બાપુ. અને ધર્મરાજ યુધિષ્ઠિર પાસે આવીને કીધું, દાદા કેમ નિમાણા છો, કે દીકરા શું કરું? અને તેથી 21 વર્ષના દીકરાએ કીધું કે પાંડવોની આબરૂ જવા દઉં તો મારી માં સુભદ્રાનું ધાવણ લાજે. ચિંતા ન કરતા દાદા, 7 કોઠાના યુદ્ધમાં હું ઉતરીશ. આ વાત સાંભળજો પહેલા, કારણ કે અમુક વાતે અમુક દિવસે નીકળતી હોય છે. અને એટલી મારી માવું બેઠા છો, આમાં પુરુષ કદાચ કોઈ ન સાંભળે તો ચાલશે, પણ મારી માવું એક હરવાકાને આ તમારા દીકરાની એક આ વાત સાંભળી લેજો. બેન સુભદ્રાનો દીકરો અભિમન્યુ ત્યારે 7 કોઠાના યુદ્ધમાં ઉતરે છે. ટૂંકી વાત લઈ લઉં.
બાપુ આપ જાણીએ છે એ વાત બધાય કે 6 કોઠા સુધી અભિમન્યુ લડે છે, 7મા કોઠો નથી લડી શકતો. નેમોને નેવે મૂકીને કૌરવોએ ભારત વર્ષના છેલ્લા યુવાન વીરવર પુરુષને વીરગતિ પમાવે છે. અભિમન્યુનું શબ, અભિમન્યુનું શરીર ઘરે આવે છે. બાપુ સુભદ્રા કાંડા પછાડી પછાડી રડે છે. અભિમન્યુ જાગો બેટા, અભિમન્યુ જાગ દીકરા. તમે વિચાર તો કરો, જેનો સગો મામો દ્વારકાધીશ હોય, જે બેનનો ભાઈ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો પૃથ્વીના પડ તોડી નાખવાની જેનામાં તાકાત હોય, એનો ભાણેજ જેથી ઢળી પીડ્યો હોય. બેન સુભદ્રા રડે છે, રડી રડી નાહુડા ખૂટે છે, માથે કાંડા પચાડે છે. અભિમન્યુ જાગ બેટા, અભિમન્યુ ઉભો થા દીકરા. અને હવે ભગવાન નારાયણનો પ્રવેશ થાય છે. રોજ પીળા પિતાંબર પહેરનારો દેવરાજભાઈ જ્યારે સફેદ વસ્ત્રો પહેરીને આવ્યો હશે ત્યારે એને કેવું લાગ્યું? ધોળો ખેસ ડોકમાં રહી ગયો છે. ધીરે 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 મારો દ્વારકાધીશ હાલ્યો આવે છે. અને બેન સુભદ્રા જોઈ ગઈ, ગડગડતી દોડ દીધી. ગોવિંદ, ગોપાલ, બધ ભરી ગઈ. ગોપાલ મારો દીકરો સૂતો છે. કૃષ્ણ એને એકવાર ઉભો કર દે ને, એને એકવાર સજીવન કર ને ભાઈ. ગોપાલ તને કહું, ભગવાન કૃષ્ણની આંખો બંધ છે, આંખમાંથી આહુડા નીકળે છે. દ્વારકાધીશ રોતો હશે ત્યારે કેવો લાગતો હશે? છેલ્લે ખેસમાં દેવરાજભાઈ ટીંગાઈ ગઈ બેન. ગોવિંદ, મધુસૂદન, એ નંદકિશોર, તને કહું છું, મારા દીકરાને એકવાર સજીવન કર. તને કહું ગોપાલ, તને કહું કૃષ્ણ, તને કહું. ધીરે 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 દ્વારકાધીશ આંખો ખોલે છે. સુભદ્રા, સાવધાન સુભદ્રા. આવા વીરવર પુરુષના મૃત્યુ પાછળ રુદન, એના મૃત્યુનું અપમાન છે. રડીશ નહીં. સાવધાન, સાવધાન કેમ થાવ ભાઈ? કૌરવોએ નિયમોને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. મારો દીકરો નિહથ્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો. રથ ઉપર મારો અભિમન્યુ નહોતો, મારા અભિમન્યુના હાથમાં હથિયાર નહોતું. કપટ કરીને મારા દીકરાને માર્યો છે. હાતકવાર બોલી સુભદ્રા કે કપટ કરીને મારા દીકરાને માર્યો છે. સુભદ્રા, સાવધાન. કૃષ્ણની આંખ છે લાલ થાય છે. સાવધાન સુભદ્રા. ગોવિંદ, સાવધાન કેમ થાવ? મારો દીકરો એકલો જ મારો દીકરો છે. હું ઓતરાને કેમ મોઢું દેખાડીશ? કારણ કે ઓતરાનું પેટમાં આનું સંતાન છે. એના દીકરાએ મારા અભિમન્યુનું મોઢું નથી જોયું. એ પહેલા મારો જવાન જોધ વયો જાય. હું કેમ સાવધાન થાવ? એક વાત કહું સુભદ્રા, કે ને ગોપાલ, તું ક્યારને કે છો કૌરવોએ માર્યો, કૌરવોએ માર્યો. એને કોણે માર્યો કહું તને? સાંભળજો મિત્રો, કોણે માર્યો કહું? કહો ગોપાલ, કોણે માર્યો આને? તે ગોવિંદ, તે માર્યો બેન આને. ગોપાલ, આવું ન બોલો, ન બોલું શું કરું? સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય ને ત્યારે સાંભળી લેવું. તને યાદ છે જેથી અભિમન્યુ તારા પેટમાં હતો તેથી હું તને રાત્રિના ટાણે મારી બેન મેં તને મારી પાસે બેહાડી અને હું તને 7 કોઠાની વાત કરતો હતો, યાદ છે? હા યાદ છે ને ભાઈ. તેથી 6 કોઠાની તે વાત સાંભળી અને 7મા કોઠાની વાત મેં ચાલુ કરીને તને નીંદર આવી ગઈ. તને મારી વાતમાં રસ નહોતો. હા ગોપાલ, મને યાદ છે. તો સાંભળ સુભદ્રા, એ 7 કોઠાની વાત હું તને નહોતો સંભળાવતો, તારા પેટમાં રહેલા અભિમન્યુને સંભળાવતો હતો.
અને તે દિવસે જો તે હાથ કોઠા સાંભળી લીધા હોત તો સુભદ્રા પૃથ્વીના પડમાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજનો વાળ વાકો કરી શકે. પણ તારા હાથમાં કોઠાની નીંદરે આજ મારા અભિમાન્યુને નીંદરમાં પોગાડી દીધો. મારો કહેવાનો અર્થ એ છે કે મારી માવો આ કથાને પૂરેપૂરી જીવાડે. બાળકને ગર્ભ સંસ્કાર આપજો, એને બાપ દાદાના પાઠ સંભળાવજો, ખૂબ ભણાવો. પણ જ્ઞાનની સાથે જ્યારે પોતાની પરંપરા અંદર આવી જશે ને પછી દીકરાનો કોઈ વાળ વાકો નહીં કરી શકે ભલામણા. માટે મેઘાણીને લખવો પડ્યું કે અહીં પેટમાં પોઢી. અને એમાંય બાપુ યાદ કરો કે હનુમાનજી મહારાજ જેથી એમ કહેવાય લંકામાલી પાછા આવ્યા, અને લંકામાલી પાછા આવ્યા પછી ભગવાન રામને કહે છે કે પ્રભુ મારી માં અંજની આપની રાહે છે, આપ એને દર્શન દેવા આવશો? બાપુ રામે ના પાડી. ના. અરે પ્રભુ કેમ ના પાડો? તાકે સાંભળ હનુમાન, તારી જેવા અગ્નિના ગોળા જેવા દીકરાને જેને જન્મ આપ્યો હોય ને એ જનેતાને દર્શન દેવાના ન હોય, એ જનેતાના દર્શન તો અમારે કરવાના હોય. સાંભળી લેજો, પરમાત્માને દર્શન કરવા આવવાનું મન થાય એવા સંતાનો જણજો. અને પછી પરિચય કરાવે છે હનુમાનજી કે માં આ અમારા પ્રભુ રામ છે, આ લક્ષ્મણ છે. અને છેલ્લે કહે છે કે આ વૈદેહી જગદંબા જાનકી છે. હવે સાંભળજો માં કેવી હોય. હનુમંત એટલા એવા સીતાજી, એટલી નાની ઉંમરમાં મારી દીકરીને લંકામાં રહેવું પડ્યું, રાક્ષસોની વચ્ચે રહેવું પડ્યું. અને હા ભલે હનુમાન, એ વાક તારો નથી, વાક મારો છે. હે કે વાક મારો છે. મેં તને એક ધાવણનો ઘૂંટડો ભરાવ્યો ને તા તું ભગવાન સૂર્યને ગળવા વયો ગયો તો. મેં તને જો એક સોગડિયું ધપીને ધવરાવ્યો હોત ને તો રામને લક્ષ્મણને લંકામાં ધક્કો ન થાત. એ રાવણ હોતી લંકા ઉખેડીને તું રામના ચરણમાં નાખી દે. આ તાકાત છે ધાવણ. એટલે મેઘાણી યાદ આવે કે પેટમાં પોઢી. બાપુ હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો ને તો જન્મતા વેત બોલ્યો. હવે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. આજે જો આ કથા છે ને અહીંયા બેઠા અને 15 દી પછી અહીંયા મંડપે ન હોય ને અમે પાછા કલાકારો અહીંયા આવીને બોલવા મળીએ પેટમાં પોઢી, તો આખી આ ભૂમિ વાતો મળે કરવા માયા આયરનું સટકી ગયું. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ રૂડું લાગે, નકર હાસ્ય સારું જ છે. પણ જન્મતા વેત હસ્ય હોય તો હું એનું ગામ મૂકીને વયો જાય, કોણ આવ્યો ભૂતના પેટનું. પણ આ એક બાળક બાપુ રડ્યું નહીં, હસ્યું નહીં, બોલ્યો. ડોક્ટરે જે આમ પકડીને આમ ગરમ પાણીથી સાફ કરતા હતા, તા તો મારો દીકરો આટી મારીને હાથ ઉપર બેસી ગયો. પધાર્યા ભેગ્યું. ડોક્ટર આમ ભય તો લાગ્યો ડોક્ટર, પણ ડોક્ટર દેવરાજ આમ હામું જોયું તો ડોક્ટર હામું બોલ્યો ઝુકેગા નહીં છાલા. તા તો ડોક્ટરના હાથમાંથી મુકાઈ ગયો. તા તો પડ્યો પણ મીંદડી જેવો મારો દીકરો સીધો પડ્યો. નર્સ તેડવા ગઈ ને તા નર્સ હામો બોલ્યો બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગયા કે જન્મતા વેત બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો, સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દીની માએ 45 વાર પુષ્પા જોયું તો સાહેબ. માટે પેટમાં પોઢીને હા ભલેલી શિવેરા લક્ષ્મણની વાત. ઠાકોરજી નાથ થાવ ઘડવૈયા